જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો, હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી આજે તમારી સમક્ષ લઈને આવી ગયો છું ચાંદીના ચોરસા. અમારા ત્યાં પ્યોર ચાંદીમાં તમને 1 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીના ચોરસા અને સિક્કા અને લગડી હાજર સ્ટોકની અંદર મળી જાય છે. એની અંદર અમારી જોડે ઘણી બધી રેન્જ અવેલેબલ છે. આ ફક્ત સેમ્પલ તમને બતાવી રહ્યો છું. જે 500 ગ્રામનો એક ચોરસો આવે છે, 999 પ્યોર ચાંદીના આ ચોરસા તમને ક્યારે બી અમારી દુકાનમાં આવશો તો હાજર સ્ટોકની અંદર જોવા મળી જશે અને એ બી હોલસેલ પ્રાઇસથી આપવામાં આવશે. બજાર ભાવથી ચાંદી ખરીદવી હોય તો ફક્ત ને ફક્ત પદ્માવતી ગોલ્ડનો કોન્ટેક્ટ કરો. એડ્રેસ છે વીર ખમણ હાઉસની બાજુમાં, SBI બેંકની સામે, મેઘાણીનગર. હવે આવી જાઉં, હું તમને આ ચોરસા બતાવી દઉં કઈ રીતના હોય છે. અત્યારે આ રીતના ચોરસા માર્કેટમાં ચાલી રહ્યા છે. પ્યોર ચાંદીના આ ચોરસા છે. ક્યારે બી વેચશો તો પૂરા પૈસા હાજર સ્ટોકની અંદર તમને જોવા મળી જશે. કેશ પેમેન્ટ ક્યારે બી તમને ચાંદીનું મળી જશે. આવા ચાંદીના ચોરસા અમે હાજર સ્ટોકની અંદર રાખીએ છીએ, જોઈ લો. પ્યોર ચાંદીના ચોરસા તમને હાજર સ્ટોકની અંદર પદ્માવતી ગોલ્ડની અંદર જોવા મળી જશે. આ પ્યોર ચાંદી ભવિષ્યના તમારા ઘરની અંદર સેફ વસ્તુ છે કે જ્યારે બી તમે એને વેચવા જશો પૂરેપૂરા પૈસા ચાંદીના હાજર સ્ટોકની અંદર પૈસા તમને મળી જશે. આ પ્યોર ચાંદી ધીરે ધીરે સમય જતાં ભાવ વધતો જાય છે, તો અત્યારના સમયમાં તમે જેટલું ચાંદી ખરીદીને રાખી શકો એટલું લઈ લેવું જોઈએ, કેમ કે ધીરે ધીરે આનો રોજ રેટ વધતો જાય છે. આજથી 2 વર્ષ પહેલાં ચાંદીનો ભાવ 60,000 રૂપિયા હતો 1 કિલોનો. એના પછી 70,000 થયા, 75,000 થયા, 90,000 થયા, 95,000 થયા, 1 લાખ થયા, 1,05,000 થયા, 1,10,000 થયા, 1,15,000 થયા. અત્યારે કરીબન 1,20,000 ની આસપાસનો ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે. તો આવું સેફ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય તમને જોવા નહીં મળે. તમે ઘરે ખરીદશો તો ઘરની કિંમત 20 લાખ, 25 લાખ, 50 લાખ કે કરોડ હશે. તો એને તમે ક્યારેય બી સેલ આઉટ કરશો તો આખું મકાન વેચવું પડશે. પણ સોનું અને ચાંદી એવી એક વસ્તુ છે જે તમે ટુકડે ટુકડેથી બચાવી તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનું અને ચાંદી વસાવવું એ સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે મકાન એક ખરીદ્યું હોય, સમજો કે તમે 5 લાખનું મકાન ખરીદ્યું છે મિનિમમ, પણ એને જ્યારે તમારે 5,000ની કે 10,000ની જરૂર છે તો એને ટુકડા કરીને તમે વેચી ના શકો. એને પૂરેપૂરું સેલ આઉટ કરવું પડશે અને એનાથી તમારું કામ બનશે નહીં અને પૂરી વસ્તુ તમારી વેરીફાઈ થઈ જશે. સોના અને ચાંદીની અંદર આ એક એવી લિક્વિડિટી છે કે જેને તમે 10,000, 5,000, 15,000, 20,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ તમારા યથાશક્તિ પ્રમાણે ખરીદી બી શકો છો અને વેચી બી શકો છો. તમે એક વસ્તુને 4 વાર 4 ટુકડા કરીને બી વેચી શકો છો અને 4 વાર તમે એને ખરીદી બી શકો છો. જેમ કે વીટી તમે 1 ગ્રામની બી લઈ શકો, 2 ગ્રામની બી લઈ શકો, 10 ગ્રામની બી લઈ શકો અને 20 ગ્રામની. ચાંદીમાં બી તમે ચોરસા 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલો, આ રીતે કોઈ બી ભાગમાં તમે સોનું અને ચાંદી ખરીદી શકો છો. જેનાથી તમે જ્યારે જરૂર પડે ત્યારે એટલું વેચો, જ્યારે જરૂર પડે ત્યારે એટલું કાઢો બહાર. એનાથી તમારું કામ પણ નીકળી જાય અને બધી વસ્તુ બગડે બી નહીં. અને જેમ જેમ તમારા ઘરમાં સોનું ચાંદી પડ્યું રહેશે એની કિંમત દિવસે ને દિવસે વધ્યા કરશે. આજથી 3 વર્ષ પહેલા સોનાનો ભાવ 50,000ની આસપાસ હતા. એના પછી 55,000 થયા, 60,000 થયા, 65,000 થયા, 70,000 થયા, 75,000 થયા, 80,000 થયા, 85,000 થયા, 90,000 થયા, 95,000 થયા, 1 લાખ થયું. આજે 1,05,000ની આસપાસ બિસ્કિટનો ભાવ છે. તો ધીરે ધીરે સમય જતાં સોનું અને ચાંદી બંનેના ભાવ વધતા ગયા, પણ તમે ખરીદી કરી ના શક્યા. પણ હજી મોકો છે. સોનું અને ચાંદી ભવિષ્યમાં 1.25 લાખથી 1.5 લાખની આસપાસ જતું રહેશે. તો જેટલું બને એટલું સોનું અને ચાંદી ધીરે ધીરે કરીને તમારા ઘરની અંદર વસાવો અને તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સોનું અને ચાંદી છે. તો એકવાર અચૂક પદ્માવતી ગોલ્ડની આ વિશેની જાણકારી લેવા માટે પધારો. અમારે ત્યાં તમે ટુકડે ટુકડે પૈસા ભરી બચત સ્કીમ બી અમે ચલાવીએ છીએ, જેનાથી તમે સોના અને ચાંદીના દાગીના અને બિસ્કિટ બી ખરીદી શકો છો. અમારે ત્યાં એવું નથી કે તમે સ્કીમમાં પૈસા ભરો તો તમે એનું બિસ્કિટ ના લઈ શકો. તમે એને પૈસાથી તમે બિસ્કિટ બી લઈ શકો છો. તો એકવાર અચૂક પદ્માવતી ગોલ્ડનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. અને હવે નજદીકથી એકવાર હું તમને ફરી આ દાગીના બતાવી દઉં છું, જોઈ.